ભરૂચ જિલ્લામાં ધૂળેટીના તહેવાર દરમિયાન અલગ અલગ સ્થળોએ 6 લોકો ડૂબ્યા હોવાની માહિતી મળતા ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું હતું, જેમાં સાંજના 2 કલાક બાળકો નંદીલાવ ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે, જેમાંથી એક બાળકનો મૃતદેહ લાશ્કરોએ શોધી કાઢ્યો, જ્યારે બીજા બાળકનો મૃતદેહ શનિવારે મળ્યો હતો। ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદી નહેરમાં પણ ઘણા લોકો નાહવા જતા હોય છે, તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે। ત્યારે ભરૂચ જિલ્લામાં અલગ અલગ 5 સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં સમની, દયાદરા, કડોદ, મક્તમપુર અને નંદીલાવ ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં 2 બાળકો ડૂબી જવાની ઘટનાના 5 કોલ પાલિકા ફાયર બ્રિગેડની ટીમને મળ્યા હતા, જેમાં નંદીલાવ ગામની વાત કરવામાં આવે તો 2 મિલનનગરમાં રહેતા એક 7 વર્ષીય અને બીજો 11 વર્ષીય બાળકોએ કારણોસર સાંજના નંદીલાવ ગામના તળાવમાં ડૂબી જવાની ઘટના બની, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી, જેમાંથી એક 7 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો, પરંતુ અંધારું થઈ ગયું હોય બીજા બાળકનો મૃતદેહ શનિવારની સવારે શોધવામાં આવ્યો હતો। ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતાં તેઓએ દોડી આવી એક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। જો કે મક્તમપુર, કડોદ અને દયાદરા મળીને હજુ 3 લોકોને શોધવાની કામગીરી ચાલી રહી હતી।